નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ હસમુખ એમસી અસવાલેની અંદર। દોસ્તો, ખૂબ જ ઉપયોગી થાય તેવી માહિતી અમે લઈને આવ્યા છે આજના આ વિડીયોની અંદર। રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ઉપયોગી આજનો આ વિડીયો થવાનો છે। જો તમારી પાસે કોઈ પણ કેટેગરીનું રેશન કાર્ડ હોય, જેમ કે એપીએલ, બીપીએલ અથવા તો અંત્યોદય, તો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે, કેમ કે આ મહિને એપ્રિલ માસની અંદર એક સાથે 3 મહિનાનું અનાજ મળવાનું છે તેવી સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે। કયા કયા રેશન કાર્ડ ધારકોને આ લાભ મળશે તેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। અને ખાસ કરીને દોસ્તો, આવો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે કે 1 મહિનાનું અનાજ 1 મહિનામાં 3 મહિનાનું અનાજ આપી દેવામાં આવે તેની માહિતી પણ મેળવવાના છીએ। તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નવા મિત્રો જો જોડાણા હોય ચેનલની અંદર તો દોસ્તો એક વખત જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવનારા સમયનો વિડીયો સૌપ્રથમ મળી જાય। મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે એપ્રિલ મહિનો આ વખતે સાથે જ સારા સમાચાર લઈને આવ્યો છે। મોંઘવારી વધતી જઈ રહી હોય ત્યારે ઘર ખર્ચ સંભાળવો મુશ્કેલ બની જતો હોય છે, અને એવાના સમયની અંદર સરકારે આ નિર્ણય ઘણો રાહત આપનાર સાબિત થવાનો છે, કેમ કે મિત્રો હાલ ગેસની અછત યુદ્ધના કારણે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે। તો સરકારે મોટા ભાગે આના કારણે આ નિર્ણય લીધો હોય તેવું લાગી રહ્યું છે। જો હવે તમને દર મહિને રેશન લેવાનું દુકાન પર જવાનું રહેશે નહીં। સરકારે એક નવો નિયમ લાગુ કર્યો, જેની અંદર એપ્રિલ, મે અને જૂન આ 3 મહિનાનું અનાજ એક સાથે આપવામાં આવશે, એટલે કે એક જ વખતમાં 3 મહિનાનું પૂરતું રાશન તમને મળી જવાનું છે। મિત્રો, આ નવી વ્યવસ્થા હેઠળ યોગ્ય રેશન કાર્ડ ધરાવતા લોકોને એપ્રિલથી જૂન 2026 સુધીનું અનાજ એક વખતે આપવામાં આવશે। આવું મિત્રો ગયા વર્ષે ચોમાસાની સિઝન વખતે કરવામાં આવ્યું હતું, કેમ કે ઘણી બધી વખત ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો જેવા ઘણા બધા પ્રશ્નો હતા, જેના કારણે ચોમાસામાં આવો નિર્ણય લેવામાં આવ્યો હતો। પરંતુ આ વખતે યુદ્ધ જેવી સ્થિતિ હાલ શરૂ છે, એના કારણે આ નિર્ણય લીધો હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને કામકાજ કરતા લોકો માટે આ ખૂબ જ ઉપયોગી થવાનું છે। અને એમાંય મિત્રો, તમે મજૂરી કામ કરતા હોય, જે કાંઈ કામ કરતા હોય તો તમારા માટે આ ઉપયોગી થવાનું છે, કેમ કે એક વખતે જશો એટલે 3 મહિના સુધી તમારે મિત્રો અનાજ લેવા જવાનું રહેશે નહીં, કારણ કે તેમને દર મહિનાની લાંબી લાઈનોમાં રહેવાનું ટાળવું પડશે। દર મહિને તમારે જે પહેલી તારીખ અથવા તો આખા મહિનાની કોઈ પણ તારીખે તમારે લાઈનમાં ઊભું રહે અને અનાજ લેવું પડતું હતું, તેની સોલ્યુશન થઈ જશે। આ પગલાંથી રેશન દુકાનો પર ભીડમાં પણ ઘટાડો થશે। સરકાર હવે POS મશીન અને ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે, જેથી તમામ પ્રક્રિયા પારદર્શક બનશે। રેશન લેવા જતા સમયે તમારું રાશન કાર્ડ અથવા તો તમારું આધાર કાર્ડ સાથે રાખવું જરૂરી છે, જેથી સરળતાથી ચકાસણી કરી શકાય। જો તમે રાશન લેવા જાઓ ત્યાં મિત્રો આધાર કાર્ડ લઈ જશો અથવા તો રાશન લઈને તમે અંગૂઠો તમારો આપતા હોય છે। ગામડા અને દૂર રહેતા લોકો માટે આ નિર્ણય ખાસ ફાયદાકારક છે, જેમ કે કોઈ જિલ્લાની અંદર, કોઈ ગામડાની અંદર તમારું રાશનની અંદર નામ હોય, તો જિલ્લાની અંદર તમે રહેતા હોય તો તમે એક વખત જઈ આવો એટલે 3 મહિના સુધી ઝંઝટ તમારી ખતમ। ઘણા લોકોને રેશન લેવા માટે લાંબા અંતર સુધી જવું પડતું હોય છે, જેના કારણે આખો દિવસ બગડતો હોય। અને સાથે સાથે હવે 3 મહિનાનું રેશન એક સાથે મળવાથી મહિલાઓ હોય, વૃદ્ધ હોય કે મજૂરોને વારંવાર જવાની ઝંઝટમાંથી છુટકારો છે તે મળી જવાનો છે। સાથે જ મુસાફરીનો ખર્ચ અને સમય બંને બચી જવાના છે। તો મિત્રો, આ મહિને ખાસ તમારે યાદ રાખવાનું છે, 1 મહિનાની અંદર 3 મહિનાનું અનાજ તમને મળવાપાત્ર થશે। લાભાર્થીઓએ પોતાના નજીકની યોગ્ય દરની દુકાન, જેમ કે ફેર પ્રાઇઝ શોપ પરથી રાશન લેવાનું રહેશે। સરકાર દ્વારા નક્કી કરેલી તારીખો પર જ વિતરણ થશે, એટલે કે સમયનું ખાસ ધ્યાન રાખવું તમારે જરૂર છે। યોગ્ય સમયે પહોંચ્યો તો કોઈ પણ મુશ્કેલી વગર 3 મહિનાનું અનાજ તમે મેળવી શકશો। કોઈ રજાના દિવસે અથવા તો અયોગ્ય સમયે જશો તો તમને અનાજ મળશે નહીં। તો રેશન કાર્ડ ધારકો, તમને આ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપણે મોટા ભાગની યોજનાઓ હોય છે રેશન કાર્ડને લગતી, ખેડૂતોને લગતી યોજનાઓના વિડીયો લઈને દર મહિનાની અંદર આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરતા હોય છે। હવે મિત્રો, ગણતરીના દિવસો 1-2 દિવસની અંદર તમને કેટલું અનાજ મળશે તેનો પણ વિડીયો તમારા સમક્ષ રજૂ કરવામાં આવશે।